टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજનો વિડિયો તમારા સ્વાસ્થ્ય અને પૈસા સાથે જોડાયેલો છે, કારણ કે તમારું સ્વાસ્થ્ય અને કમાણી બંને પર ચાઇનીઝ લસણ એ સકંજો કસ્યો છે। શું તમે શાકભાજી ખરીદવા જાઓ ત્યારે દુકાનદાર પાસે મોટી સાઈઝના અને સફેદ દેખાતા લસણની માંગણી કરો છો, કે પછી એવી માંગ કરો છો કે એવા લસણ આપો જેમાં કોઈ ડાઘા ન હોય? જો તમે આવી માંગ કરો છો તો આ ખબર તમારે ધ્યાનથી જોવા જેવી છે। આવા લસણ ખરીદનાર લોકો માટે સૌથી મહત્વ અને ચોંકાવનારા સમાચાર છે કે આવા લસણ જે બજારમાં મળે છે તે ચીનથી આયાત કરવામાં આવ્યા છે અને આવા લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। આ લસણ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે, સાઈઝમાં મોટા અને બિલકુલ સાફ સફેદ, અને ફોલવા પણ ખૂબ જ સરળ બની રહે છે। પરંતુ જો તમે આ લસણની ખેતી કેવી રીતે થાય તેની જો જાણ હશે તો તમે પણ ચોંકી જશો। આની ખેતી સીવેજથી થાય છે, એટલે કે સીવેજ વોટર, જે અશુદ્ધ પાણી છે અને તેમાં લેડ, આર્સેનિક, મરકરી અને હેવી મેટલના તત્વો મળી રહે, તેથી જ તે જલ્દી પાકી ઉઠે છે। અને આટલું જ નહીં, આ લસણને સફેદ રાખવા ક્લોરીનથી બ્લીચ કરવામાં આવે છે, સાથે જ મિથાઇલ બ્રોમાઇડ કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવે છે। આ દાવો અમેરિકાના રિપબ્લિકન સિનેટર રિક સ્કોટે કર્યો છે અને તેમના રિસર્ચ અનુસાર આ ચીનનું લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। ચાઇનીઝ લસણમાં હેવી મેટલના કારણે બોન કેન્સર અથવા અન્ય ગંભીર બીમારીઓનો ખતરો રહેલો છે। સંક્રામક બીમારીઓ પણ થઈ શકે છે। મિથાઇલ ક્રોમાઇડના કારણે શ્વાસ લેવામાં તકલીફ અથવા નર્વસ સિસ્ટમમાં પણ સમસ્યા આવી શકે છે। હવે વાત કરીએ કે ચાઇનીઝ અને દેશી લસણની ઓળખ કેવી રીતે કરવી, ત્યારે આમાં સૌથી મોટો તફાવત રંગનો છે। ચીની લસણ બિલકુલ સાફ સફેદ હોય છે, જ્યારે દેશી લસણ ઓછો પીળો જોવા મળતો હોય છે। સાઈઝમાં ચાઇનીઝ લસણ મોટા હોય છે, જ્યારે દેશી લસણની સાઈઝ નાની હોય છે। સાથે લસણના સ્વાદમાં પણ ફરક જોવા મળે છે અને ચાઇનીઝ લસણની સ્મેલના ને બરાબર હોય છે, તો સાથે સાથે દેશી લસણની વાત કરીએ જે સ્મેલ ખૂબ જ મારે છે અને આ સાથે ભાવમાં પણ વધુ ભેદભાવ જોવા મળે છે। ચાઇનીઝ લસણ દેશી લસણથી 50 થી 100 રૂપિયા પ્રતિ કિલો મોંઘું મળે છે, જ્યારે ચાઇનીઝ લસણના ઇમ્પોર્ટથી ખેડૂતોને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ફોલવામાં સરળ બની રહે અને સાઈઝમાં મોટા હોવાને કારણે લોકો ચાઇનીઝ લસણ વધારે ખરીદી રહ્યા છે। ભારત લસણ માટે આત્મનિર્ભર દેશ છે અને ભારતમાં લસણનું ભરપૂર ઉત્પાદન થાય છે, છતાંય ચીનની ચાલ અને ભારતના દાણચોર માફિયા તમારી રસોઈમાં ચાઇનીઝ લસણ પહોંચાડી રહ્યા છે। દેશી લસણ શરીર માટે જેટલું સ્વાસ્થ્યવર્ધક છે, એટલું જ ચાઇનીઝ લસણ તમારી થાળીનું ધીમું ઝેર બની રહ્યું છે। ત્યારે હવે બજારમાં આ પ્રકારનું ચાઇનીઝ લસણ ખરીદવાથી બચવું અત્યંત જરૂરી છે।